જો હવે આપણે આ ચોથી પરિસ્થિતિનો વિચાર કરીએ કે આપણે વસ્તુને ક્યાં રાખવી છે, તો કે મુખ્ય કેન્દ્ર અને વક્ર કેન્દ્ર સી ની વચ્ચે. એટલે આપણે ધીરે ધીરે નજીક લાવતા જઈએ છીએ. પહેલા એમ કે વસ્તુ અનંત કેન્દ્રે મૂકી હતી, પછી આપણે સી થી થોડીક દૂર મૂકી, પછી સી પર મૂકી. હવે આપણે મોટું ચિત્ર દોરું. એટલે આ જે છે અહીંયા આપણો પી છે, અહીંયા આપણો એફ છે એટલે મુખ્ય કેન્દ્ર છે, અહીંયા સી છે એટલે કે આ આખા વર્તુળનું ત્રિજ્યા કેન્દ્ર છે. હવે આપણે સી ઉપર મૂકી હતી છેલ્લા ટાઈમે. આ વખતે હવે હું આ વસ્તુને એમ કે આ બેની વચ્ચે મૂકું છું, આ સી અને એફ ની વચ્ચે. તો એનું પ્રતિબિંબ ક્યાં પડશે અને કેવડું પડશે? તો આપણે જે કિરણો દોર્યા એ પ્રમાણે કે દોરવાના છે કે તો પ્રતિબિંબ ક્યાં પડશે? વક્ર કેન્દ્રથી દૂર અને વાસ્તવિક અને ઉલટું વસ્તુ કરતા મોટું. એટલે જો આપણે જોઈએ કેવી રીતે થાય. એટલે કયા કયા બે કિરણો લીધા છે કે એક એમાંથી સી કેન્દ્રમાંથી જાય એવું અને એક સમાંતર જાય એવું બે કિરણો આપણે લીધા. એટલે આજે આપણે આ બિંદુ છે એમાંથી બે કિરણો લઈએ, એક સમાંતર જાય. જો સમાંતર જતું હોય તો એ પાછું એફ માંથી પાછું ફરે, આપણે ખબર છે. પછી બીજું આપણે જો સી માંથી લઈએ, આ સી માંથી જતું હોય એવું લઈએ, તો શું થાય? એ પાછું આ સીમાં પાછું ફરતું એવું લાગે. તો તમે જો આ વસ્તુ અહીંયા નાનકડી છે, અહીંયા આ એ ને બી પોઈન્ટ હોય, જો બી પોઈન્ટ ને લ્યો તો બી નું પાછું આમાં આમાં આવે. એટલે આનો આ એ ડેશ, આ બિંદુ જ્યાં મળ્યું બે કિરણો ભેગા થયા, અને આ બી નું તમે લો તો બી નું અહીંયા મળશે, એટલે બી ડેશ અહીંયા થશે. એટલે તમારી આ પ્રતિબિંબ આટલું મોટું થઈ જશે. આ વસ્તુ આટલી નાની છે. તો એટલે વસ્તુ ક્યાં મૂકી છે આપણે? સી અને એફ ની વચ્ચે. આ વસ્તુ આ મુખ્ય કેન્દ્ર અને ત્રિજ્યા કેન્દ્રની વચ્ચે, બરોબર? તો પ્રતિબિંબ ક્યાં પડ્યું? પ્રતિબિંબ તો કે આ સી થી દૂર દૂર. કેવું પડ્યું? એટલે પેલું તો વાસ્તવિક, એટલે સાચું જ છે. આ બાજુ જ્યાં સુધી અરીસાની આ બાજુ પડે છે ત્યાં સુધી આ વાસ્તવિક થાય, એટલે એ વાસ્તવિક થયું. અને પછી આ ઉલટું થયું, વાસ્તવિક આ ઉલટું, અને જે વસ્તુ છે એના કરતા આ મોટું થયું. એટલે આવી રીતે આપણે જે કિરણોના જે ગુણધર્મો છે એનો ઉપયોગ, એટલે કિરણ કેવી રીતે ક્યાંથી પસાર થાય છે એના ઉપરથી આપણે નિયમો છે એનો ઉપયોગ કરીએ તો આ રીતે એનું પ્રતિબિંબ થાય. એટલે આ પ્રતિબિંબ માટે આપણે બે કિરણ લેવા પડે. એટલે આ રીતે જો એને કીધું કે આ વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર અને વક્ર કેન્દ્રની વચ્ચે હોય. એટલે આપણો આ સી છે, આ એફ છે, એની વચ્ચે વસ્તુ મૂકી છે એ બી. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? વક્ર કેન્દ્રથી દૂર. આ વક્ર કેન્દ્ર છે ત્યાંથી દૂર આ પ્રતિબિંબ થયું. અને વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક એટલે આ બાજુ પડદો જો તમે અહીંયા રાખો તો ઝીલી શકો, જે બાજુ વસ્તુ છે એ બાજુ હોય એટલા માટે વાસ્તવિક છે. ઉલટું એટલે જો આ બી ને એ છે એનું બિંદુ અહીંયા નીચે આવી ગયું, અહીંયા આપણે એ ઉપર હતું બી નીચે હતું, અહીંયા આપણે એ નીચે છે અને બી ઉપર છે, એટલે આ ઉલટું થઈ ગયું. અને વાસ્તવિક છે એટલે પડદા પર ઝીલી શકાય. અને એનું કદ જો કેવડું થયું? આ વસ્તુ કરતા મોટું થયું. એટલે આ બધી જ વસ્તુ તમારે પછી ગોખવાની આવશે, પણ હમણાં તો આપણે ચિત્ર સાથે એને ખાલી આપણે સાબિત કરીએ છીએ કે આ બધા જે પ્રતિબિંબ પડે છે એ કેવા પડે છે, શા માટે પડે છે, આપણે ચિત્ર કિરણાકૃતિ દોરી અને આપણે બતાવીએ છીએ. એટલે ધીરે ધીરે આપણે આ બીજા સ્થાનો બદલતા જઈએ. એટલે હવે આ પાંચમો કિસ્સો છે કે વસ્તુને ક્યાં રાખવાની છે? તો કે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર ઉપર. એટલે જો આપણે ધીરે ધીરે જો નજીક આવતા ગયા, આમાં પેલા ત્રિજ્યા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હતું. હવે એને બદલે જો આપણે આ જે છે આપણું મુખ્ય કેન્દ્ર એફ અહીંયા હોય અને એના ઉપર જો વસ્તુ મૂકીએ તો શું થાય? તો શું થાય છે તો એ હવે જોઈએ. તો બે કિરણ આપણે લીધા કે એક સી માંથી જતું અને એક સમાંતર જતું, એવા બે કિરણો
લીધા. એટલે આ એક જો સમાંતર તમારે જતું હોય તો એ એફ માંથી પાછું જાય, અને આ જો આપણે સી બિંદુ એટલે ત્રિજ્યા કેન્દ્ર હોય એમાંથી પસાર થતું એવું કેન્દ્ર હોય તો એ આવી રીતે આ સી માં પાછું જતું જાય, આ એફ માંથી પાછું જતું જાય. એટલે આ તો દૂર દૂર સુધી ક્યાંક મળશે એવી કલ્પના છે. એટલે અહીંયા આપણને નથી દેખાતા. એટલે આપણે કીધું કે મુખ્ય કેન્દ્ર આગળ જો આપણે આ એ બી નું પેલું વસ્તુ મૂકી છે, એમાંથી એક આપાત કિરણ સમાંતર જાય તો એ એફ માંથી પાછું ફરે. બીજું આપણે જો એમ માનીએ કે આમાંથી આપણે એવી રીતે જતું હોય કે એના ત્રિજ્યા કેન્દ્રમાંથી એ પસાર થતું એવું કિરણ લઈએ બીજું, તો એ પાછું એમાં ને એમાં પાછું જાય. તો આવી રીતે જો આ બે લગભગ ઘણે અંતરે દૂર મળશે. આપણે પેલામાં શીખ્યું હતું ખૂબ અંતરે મળેલી વસ્તુ નાનકડી આપણને એફ ઉપર મળે. આપણે જો આ એફ ઉપર મૂકીએ મુખ્ય કેન્દ્ર ઉપર, આપણે અનંત અંતરે વસ્તુ પડી હતી એને આપણે મુખ્ય કેન્દ્ર પર મળ્યું હતું. આપણે મુખ્ય કેન્દ્ર પર વસ્તુ રાખીએ તો એનું ખૂબ જ મોટું ને એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર જો આપણે વસ્તુ રાખી હોય તો એનું પ્રતિબંબ અનંત અંતરે પડે, અને હજી આપણે વાસ્તવિક જ છે કારણ કે જે એ બાજુ જ મળે છે આપણે વસ્તુ, અને આ ઉલટું થઈ જાય છે એ આપણે ખબર છે કે ઉલટું થઈ જાય, અને એ ઘણું જ મોટું થશે કારણ કે આ બે લાઈનો છે બહુ દૂર સુધી મળશે. એટલે જે દૂર મળે એમાં આ આપણને મોટો થતો જાય એટલે પ્રતિબિંબ ઘણું મોટું મળશે. હવે હજી આપણે નજીક આવીએ કે વસ્તુ ક્યાં મૂકી છે, તો કે વસ્તુનું સ્થાન ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. જો આ હવે આખી વસ્તુ હવે પલટાઈ જશે કે તમે આ અરીસો છે અને આ આપણે એનું મુખ્ય કેન્દ્ર છે, આ પી એટલે આનું અરીસાનું મધ્ય બિંદુ છે. હવે જો વસ્તુ તમે અહીંયા મૂકો તો શું થાય? તો જો હવે એમાં બે કિરણ કેવી રીતે લેવાના છે, તો કે એક વસ્તુ જો એફ ની અંદર મૂકી છે, આ એ બી છે વસ્તુ મૂકી છે, તો તમે એક કિરણ સી માંથી પસાર થતું એવું ધારો, અને એટલે હવે આમાં શું થશે કે આપણે એક જો સમાંતર કિરણ લેશું તો આપણને ખબર છે કે સમાંતર કિરણ આ હંમેશા આપણા જે મુખ્ય કેન્દ્ર હોય એમાંથી પસાર થાય, એટલે એકી થયું. પછી આપણું આ ત્રિજ્યા કેન્દ્ર સી અહીંયા હોય તો બીજું કિરણ આપણે એવી રીતે જો સી માંથી જતું હોય એવું જો એવું હોય તો એ પાછું સીમા પાછું ફરે. એટલે આ કિરણ હોય ધારો કે આમ જતું હોય તો પાછું આવી રીતે જ ફરે. એટલે અહીંયા આને તમે લંબાવીને કહી શકો. જો આવી રીતે લંબાવો અને પછી આ જે આ એફ માંથી જે જો ફરીથી આ જે છે એમાં આ આપણું એફ મુખ્ય કેન્દ્ર છે, અહીંયા સી ત્રિજ્યા કેન્દ્ર છે, વસ્તુ અહીંયા બેની વચ્ચે મૂકી છે પીની વચ્ચે. તો અહીંથી જે આ સમાંતર કિરણ હશે એ એફ માંથી જશે, અને બીજું કે વસ્તુ થોડી મોટી બનાવું એટલે આ એફ એમાંથી એફ માંથી પસાર થશે, અને અહીંથી જો આપણે આ બીજું કિરણ એવું ધારીએ કે આ સીમાથી પસાર થતું હોય તો એ પાછું સીમા જ આવે. હવે જે આ બે કિરણ છે એને તમે પાછળ લંબાવો તો જો જ્યાં ભેગા થાય એ બિંદુ આપણે શોધવાનું છે. એટલે આ એક બિંદુમાંથી આપણે એ પોઈન્ટમાંથી બે કિરણ લીધા, આ એ પોઈન્ટમાંથી આ બે કિરણ લીધા, એક આ સીમાંથી જાય છે અને એક સમાંતર જાય છે. આ સમાંતર જાય આ એફ માંથી પાછું ફરે
અને સી માં જતું હોય સી માંથી જાય. એટલે આ બે જે આપણે લાઈનો જે પરાવર્તનની લાઈનો થઈ એને તમે ભેગી કરવી હોય તો અહીંયા પાછળ લંબાવવી પડે. તો જો આ એ બિંદુ અરીસાની પાછળ જતું રહ્યું એટલે આ જે છે પ્રતિબિંબ અહીંયા જતું રહ્યું. આ એ બિંદુ આપણું હતું ને એનું એ ડેશ અહીંયા આવી ગયું. એટલે જો આ શું થઈ ગયું, આ એ ડેશ બી ડેશ. તો આ હવે વાસ્તવિક નથી રહ્યું, હવે કેવું થઈ ગયું, આભાસી. આભાસી એટલે અરીસાની પાછળ આ પ્રતિબિંબ જતું રહ્યું એટલે એને કોઈ પડદા ઉપર ઝીલી ના શકાય. અને બીજું એ આભાસી થયું ને જો આ વસ્તુ કરતા એ મોટું થયું. અને પાછું આપણે જો અત્યાર સુધી ઉલટું થતું હતું, આમાં એ ને એ ઉલટું છે એટલે આ સીધું થયું એટલે ચતું આપણે એટલે ચતું થયું. એટલે આભાસી અને ચતું, આભાસી, ચતું અને મોટું, આ ત્રણેય વસ્તુ એને કીધું કે વસ્તુ કરતા મોટું સોરી આ આપણે એટલે આ વસ્તુ કરતા મોટું આભાસી એટલે કે આ પાછળ જતું રહ્યું, આ ચતું એટલે કે આ એ અને એ ઉપર છે અને બી ને બી નીચે છે એટલા માટે ચતું થયું. અને વસ્તુ કરતા આનું કદ છે એના કરતા આનું કદ મોટું થયું એટલે વસ્તુ કરતા મોટું થયું. આપણે આ રીતે આપણે આ બધી 6 જ વસ્તુ જોઈ. આપણું એફ કેન્દ્ર છે, અહીંયા પી છે, અહીંયા સી છે. એટલે વસ્તુને આપણે પહેલા તો ખૂબ જ અંતરે મૂકી, પછી સી થી થોડીક નજીક મૂકી, પછી સી ઉપર મૂકી, પછી સી અને એફ વચ્ચે મૂકી, પછી એફ ઉપર મૂકી અને પછી એફ અને પી વચ્ચે મૂકી. એટલે આ રીતે 1 2 3 4 5 અને 6 જગ્યાએ આપણે વસ્તુ મૂકી તો એના પ્રતિબિંબ 6 રીતે પડ્યા એ આપણે બધા જોયા. એટલે એ બધા કેવી રીતે થયા એ સાબિત થઈ ગયા. એટલે હવે તમારે પછી એ આખો જે પાઠને અંતે જે ટેબલ આવશે એ આખું ગોખી નાખવું પડશે. એટલે અહીંયા આપણે ખાલી સાબિતી જ આપી.